તો સુરત આરટીઓ કચેરી ખાતે આજથી અત્યાધુનિક એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો છે. તો ટેસ્ટ ટ્રેકના કારણે હેરાન થતા વાહન ચાલકોને મોટી રાહત થશે. વચેટિયાઓને દૂર કરવા અને પારદર્શી વહીવટ માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. ટુ વ્હીલર માટે શરૂ કરાયેલા બે અલગ અલગ ટ્રેકમાં એક સાથે બે ટેસ્ટ લેવાશે. આરટીઓમાં સંપૂર્ણપણે એઆઈ બેઝડ અને ડિસિઝન ડ્રીવન ટેસ્ટ પ્રક્રિયા અમલી બનાશે. તો ટ્રેક પર મુકાયેલા ક્યુઆર કોડને સ્કેન કરતા જ ગાઇડન્સ વિડીયો જોવા મળશે. ટેસ્ટ પૂરો થતાં જ અરજદારના મોબાઈલ પર લાઈવ રિઝલ્ટનો એસએમએસ આવી જશે. ટ્રેક પર મૂકેલા ડિજિટલ બોર્ડ પર પણ સેગમેન્ટ વાઇઝ પરિણામ લાઈવ જોઈ શકાશે. જે દિવસની એપોઇન્ટમેન્ટ હશે એ જ દિવસે ટેસ્ટ આપવી પડશે. તારીખ વીતી ગયા બાદ નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ટ્રેક પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને એઆઈ સિસ્ટમ તાત્કાલિક રિજેક્ટ કરી નાખશે. તો ફોર વ્હીલરના લાયસન્સ માટે 4 અલગ અલગ પ્રકારની ટેસ્ટ લેવામાં આવશે અને કોઈ પણ એક સેગમેન્ટ પાર્કિંગ કે ચઢાણમાં ફેલ થશો તો આખો ટેસ્ટ ફેલ ગણાશે. હું તો ફેલ થયો છું, સિગ્નલ જોયો નથી એ હિસાબે, પણ હું તો એમ કહું છું કે આગળથી ચલાવો તો સિગ્નલ જોઈને જ ગાડી ચલાવી. તમે સિવાય ઘણા બધા ટેસ્ટ આપી, કોઈ પાસ નથી થતું, શા માટે, શું લાગે છે? મેઇન આ જ પ્રોબ્લેમ છે, સિગ્નલ કોઈ રસ્તા ઉપર જોતું નથી, એના હિસાબે જ નાપાસ થાય છે. અને બીજું પાર્કિંગને લઈને પણ સમય મર્યાદા છે, કોઈ સમયમાં પાર્કિંગ નથી થઈ શકતું, કઈ રીતે? પાર્કિંગમાં મારે તો થઈ ગઈ હતી, પણ લોકોને કેવરાવે છે. નિયમો તો બહુ સહેલા છે. હમણાં વેઇટિંગ રૂમમાં આપણે 10 મિનિટનો વિડીયો આખો ચલાવ્યો, તે 1-2 વખત જોયો. પછી એક ભાઈ આવ્યા કે બધું આખું સમજાયું કે ટ્રેક આવી રીતના આવી રીતના છે, આવી રીતના નિયમો પાલન કરવાના છે. એકદમ જ સહેલું છે. એટલે પછી અહીંયા આવ્યા તો અહીંયા પોલીસવાળા ભાઈએ પણ બધું પહેલા આખું સમજાવ્યું એકદમ ડિટેલમાં કે ભાઈ આવી રીતના નિયમ છે, ગ્રીન લાઇટ હોય તો જ જવાનું, રેડ લાઇટ હોય તો નહીં જવાનું. પછી આપને પહેલો પરાવ આવ્યો કે પાર્ક કરવાનો. તો પાર્ક કરવામાં પણ મને જરીક પહેલા થઈ કે ગાડી જરીક બહારથી હતી, પણ બીજી વારમાં આવી ગઈ. બીજી વાર કર્યું, એકદમ ઇઝી છે. તમને એઆઈમાં બતાવી રહી કે રાઇટ હેન્ડ સાઈડ પર કે તમારી કાર પાર્ક થઈ ગઈ છે, હવે તમે આગળ વધી શકો છો. સુરત આરટીઓ ખાતે એઆઈ બેઝ ટ્રેકનું શરૂઆત થઈ ચૂકી છે. અગાઉ આ માટે વિવિધ લોકોને એમાં જાગૃત પણ કર્યા છે અને હવેથી એનું 100% ઇમ્પ્લિમેન્ટ ચાલુ થઈ ગયું છે. અગાઉની જે જૂની સિસ્ટમ હતી એમાં ડેટા લોસ અથવા તો મેન્યુઅલ ઇન્ટરવેન્શન હતું એવું લોકોને માનવું હતું, પણ હવેથી સંપૂર્ણપણે